સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું, અભિનંદન કરું છું। કાલચક્રના આ સમયમાં ફરી નવું જીવન આવ્યું છે। અયોધ્યામાં સરયુ નદીની પાસે રામલલા ફરી સ્થાયી થયા છે, તો સાથે આપણા હૃદયમાં પણ। મિત્રો, જીવનનો આધાર જ નવીનતા છે અને ગ્રહો, નક્ષત્રો અને તારાઓ બદલતા રહે છે। અને આ પરિવર્તન માત્ર નવો પવન, નવું હવામાન, નવો સમય જ નથી લાવતું। સમય માત્ર તારીખથી તારીખ સુધી જ નથી બદલતો, પરંતુ વળાંક લેતા લેતા, પડખું બદલતા બદલતા, ઊંઘ ઉડાડતા ઉડાડતા ઉર્જાથી ભરપૂર નવી તકો પણ સાથે લઈને આવે છે, જેના પર કુદરત પણ પોતાની બાજ નજર રાખતી હોય છે। તો શું ફેબ્રુઆરીમાં ફરી સમય બદલાશે? શું દિવસો ફરી વળાંક લેશે ખરા? શું પવન તેની દિશા બદલશે કે નહીં? શું ખરેખર પરિસ્થિતિઓ બદલાઈ જશે? ધન, ઐશ્વર્ય અને તમામ પ્રકારના સુખોના કારક શુક્ર ત્રીજા અને આઠમા ભાવના સ્વામી બનીને મંગળની સાથે તમારા કર્મ ભાવમાં બિરાજમાન છે। તો સુખ તેમજ સાતમા ભાવના સ્વામી બનીને બુધ સૂર્યની સાથે શનિની મૂળ ત્રિકોણ રાશિમાં હાજર છે। રાહુ દેહ ભાવમાં, ગુરુ ધન ભાવમાં અને કેતુ સાતમા ભાવમાં હાજર છે। તો આ સ્થિતિ ઘણો બદલાવ લાવશે અને તે તમારામાંથી ઘણાના જીવનમાં એક નવી સવાર પણ લાવશે। તો ચાલો જાણીએ ફેબ્રુઆરી 2024નું મીન રાશિફળ। મીન રાશિફળ 2024 મુજબ ફેબ્રુઆરી મહિનો તમારી ક્ષિતિજને વિસ્તારવા માટે પ્રોત્સાહિત કરશે। તમારી ધીરજ અને સહનશક્તિની ક્ષમતાને સુધારવાની જરૂરિયાતને પરિપૂર્ણ કરવા માટે તમારી ઈચ્છા મુજબ કામ કરવા માટે સમય આપશે, કારણ કે તમે એવા જ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છો જે જરૂરિયાત કરતાં વધુ પ્રવૃત્તિથી ભરપૂર રહેશે। કોર્ટ કેસ, વણઉકેલાયેલા મુદ્દાઓ અને લાંબા સમયથી પેન્ડિંગ રહેલા વિવાદો અને સમસ્યાઓનો પણ ઉકેલ આવશે। વિદ્યાર્થીઓ તેમની કારકિર્દી સ્થાપિત કરવા માટે વધુ મહેનત કરશે। સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થવા ઉપરાંત તમે સરકારી નોકરીના ક્ષેત્રમાં પણ જોરદાર એન્ટ્રી કરી શકો છો। જો તમે તમારી નોકરી બદલવા માંગો છો તો 7 ઓગસ્ટ પછી કરવામાં આવેલ ફેરફાર તમને સુવિધા આપી શકે છે, તમને નવી નોકરી અથવા નવા કામનો પણ લાભ અપાવી શકે છે। મિત્રો, સૂર્ય શનિના ઘરમાં સ્થિત છે, તો કામ પ્રત્યે તમારું દૃષ્ટિકોણ ઘણું વ્યાપક બનશે અને તમારા દ્વારા બનાવેલા માર્ગો પણ આગળ વધતા તમને કોઈ રોકી પણ નહીં શકે। અધિકાર અને કામકાજની સ્થિતિ સારી રહેશે। વિદેશમાં કરેલા રોકાણમાંથી તમને લાભ મળશે। મીડિયા, પોલિટિકલ પ્લેટફોર્મ, હાઈ સોસાયટી સંબંધિત પ્રવૃત્તિઓમાં તમે સારું પ્રદર્શન કરશો અને જે લોકો લાંબા સમયથી પોતાનું કાર્ય સ્થાપિત કરવાનું વિચારી રહ્યા છે અને તેના માટે સખત મહેનત કરી રહ્યા છે, તેઓ પણ ફેબ્રુઆરીમાં સફળતા મેળવી શકશે। 12મા ભાવમાં સૂર્ય, બુધ અને શનિ કારકિર્દીમાં વૃદ્ધિનો સંકેત આપી રહ્યા છે। કરિયરમાં વૃદ્ધિના સંકેતો દેખાઈ રહ્યા છે। જો તમે વ્યવસાયની દુનિયામાં કંઈક નવું કરવાનું વિચારી રહ્યા છો તો તમારે તે કરવું જ જોઈએ, કારણ કે સફળતાની સંભાવનાઓ બની રહી છે। પાર્ટનરશિપમાં કરેલા કામથી પણ તમને ફાયદો થશે। મિત્રો, જો તમે તમારા વિચારો પર અડગ રહેશો અને ફેબ્રુઆરીમાં હિંમત અને આત્મવિશ્વાસ સાથે કામ કરશો તો તમે ચોક્કસપણે સફળતા પ્રાપ્ત કરશો। અને આમ પણ તમારી રાશિનો સ્વામી ગુરુ ધનભાવમાં હાજર છે, જે તમારી લાંબા સમયથી દટાયેલી મહત્વાકાંક્ષા અથવા સપનાને સાકાર કરશે। જો તમે કોઈ લાંબા ગાળાની વસ્તુમાં રોકાણ કરશો તો તમને ફાયદો થશે। જો તમારા પૈસા ક્યાંક ફસાયેલા છે તો તે પણ તમારી પાસે આવી શકે છે। દેશમાં ખાદ્ય પદાર્થો સંબંધિત વસ્તુઓમાં રોકાણ સારો નફો આપી શકે છે। 1લી ફેબ્રુઆરીથી 8મી ફેબ્રુઆરી, 12મી ફેબ્રુઆરીથી 17મી ફેબ્રુઆરી અને પછી ફેબ્રુઆરીના છેલ્લા સમયગાળા કાર્યક્ષેત્રમાં કોઈ સારો સમાચાર પણ તમને પ્રાપ્ત થઈ શકે છે। કામના સંબંધમાં તમારે ઘરથી દૂર જવું પડી શકે છે। જો તમે ખેતી સાથે સંબંધિત છો, ખેડૂત મિત્ર છો, અન્નદાતા છો, તો ફેબ્રુઆરી મહિનો તમને ખુશ કરી દેશે। કાર્યનું પરિણામ ઘણું સારું મળશે। ઈચ્છિત લાભો થશે। મીન રાશિના લોકો, જો તમે સામેવાળા કરતાં આગળ રહેવા માટે દેવા, મૂડી, રોકાણ
તેમજ કેટલીક સારી યુક્તિઓ પર નિયંત્રણ રાખી શકો, સારી યોજના બનાવી તેનો અમલ કરી શકો, તો મને લાગે છે કે સફળતા ફરી તમારી જૂની યાદો તાજી કરી દેશે. લોકોમાં તમારી છબી પહેલાં કરતાં વધુ ચમકશે, તમારી કંપનીનો વિકાસ થશે, સરકારી ક્ષેત્રો તમારા માટે મદદરૂપ સાબિત થશે, વેપાર અને કંપનીઓ સાથે વ્યવહાર કરવો ખૂબ જ સરળ રહેશે. જો કોઈ પૈતૃક સંપત્તિ કે પરિવારને લગતી સમસ્યાઓ હોય તો તે પણ દૂર થઈ જશે. વિવાદો અને અકસ્માતો વગેરેના કારણે પૈસાનો વ્યય ઓછો થશે. આ સાથે 12મા ભાવમાં શુક્રની હાજરી તમને તમારા પ્રિય સાથે રોમાન્સ કરવાની પૂરતી તકો આપશે. જો કોઈ બાબતે તેમની સાથે ઝઘડો થયો હોય તો તે પણ ઉકેલાઈ જશે. મિત્રો, અમે જાણીએ છીએ કે પ્રેમ અને લગ્ન પ્રત્યે તમારો અભિગમ ક્યારેક સકારાત્મક તો ક્યારેક નકારાત્મક રહ્યો છે. કારણ કે તમે જાણો છો કે જો પ્રેમમાં સ્વાર્થ અને વાસના હોય તો તે પ્રેમ નથી. પ્રેમ સંબંધિત તમારી લાગણીઓ જ ક્યારેક તમારા માટે ચિંતાઓ ઊભી કરી શકે છે. પરંતુ ફેબ્રુઆરીમાં લવ લાઈફમાં સુધારો જોવા મળશે. તમારા પ્રિય સાથે તમારી નિકટતા વધશે. ગુરુની મદદથી તમને નવી અને અદ્ભુત તકો મળશે. જો તમે અપરિણિત કે કુંવારા છો તો હવે તમે ટેબલ બુક કરાવી શકો છો, કારણ કે પ્રિય સાથે ચા, કોફી અને ડિનરનું પણ આયોજન બની શકે છે. આમ પણ મંગળ અને શુક્ર તમારા કર્મ ભાવમાં હાજર છે, તેથી તેઓ ફેબ્રુઆરીમાં તેજી મંદી સંબંધિત કાર્યોમાં સારા પરિણામો આપશે. જો તમે શેરબજાર, ડિજિટલ કરન્સી અને અન્ય કોઈ પણ ક્ષેત્ર સાથે સંબંધ ધરાવો છો, ભલે તે દેશમાં હોય કે વિદેશમાં, તમારું નસીબ બદલાઈ શકે છે. તમે જમીન, ઘર અને ઓફિસ વગેરેના વેચાણમાં સારો નફો મેળવી શકો છો. નવીનીકરણ અથવા પુનઃનિર્માણ પણ થઈ શકે છે. તમે હવામાન અને મનોરંજનની વસ્તુઓ પર ખર્ચ કરી શકો છો. તમને નાના ભાઈ બહેનો તરફથી પણ પૂરો સહયોગ મળી શકે છે. જો તમારી માતા નોકરી કરતા છે તો તેમને પણ પ્રમોશન અથવા વિશેષ લાભો મળી શકે છે. તેમના નામે કરવામાં આવેલી કોઈ ભાગીદારીથી તમને ફાયદો થઈ શકે છે. જો ફેબ્રુઆરીના અંતમાં તમારા બાળકના ઉચ્ચ શિક્ષણ અથવા વિદેશ પ્રવાસને લગતા સમાચાર મળી જાય તો કોઈ અતિશયોક્તિ નહીં હોય. જો કે ફેબ્રુઆરી મહિનો તમારા સ્વાસ્થ્ય માટે સારો નહીં રહે. લોહી સંબંધિત બીમારીઓ તમને ઘેરી શકે છે. નાની બીમારીઓ તમને પરેશાન કરી શકે છે, તેથી સાવધાની રાખવી જરૂરી છે. જૂના રોગો ઉભરી શકે છે. દેહ ભાવમાં વકરી રાહુ તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે. મિત્રો, દરેક વ્યક્તિની કુંડળીમાં શુભ કે અશુભ યોગ રહેલા હોય છે. જ્યોતિષમાં એવા ઘણા મહાયોગો છે જે લોકોને જીવનની ઊંચાઈઓ સુધી લઈ જાય છે, તો ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા. એટલા માટે કુંડળીને સમજો, કુંડળીને જાણો અને આગળ વધો. શું કરવા ઉપાય? તો રામ નામનો જાપ કરો. તમારા ગુરુ અથવા તમારા વિદ્વાનોને વસ્ત્રોની ભેટ આપો. વસ્ત્રોનું દાન કરો. ફેબ્રુઆરી 2024 મીન રાશિફળમાં આટલું જ. જય ગુરુદત્ત, જય ગિરનારી.